ને આપણે ચર્ચા કરી। ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે સંચાલકીય કાર્ય અને વહીવટી કાર્ય। તો હું મારા બાજુમાં બેઠેલા શ્રી મહેશભાઈ પ્રજાપતિને વિનંતી કરીશ કે તેઓ વહીવટી કાર્ય વિશે સમજણ આપશે। મિત્રો, આપ સૌ જાણતા હશો કે મારા સાથી મિત્ર શ્રી ચિરાગ રાવલે જે આપ સૌને જણાવ્યું કે નાણું એટલે શું। નાણાંથી તમે બધા પરિચિત છો જ, પણ નાણું હવે આધુનિક યુગમાં જે મહત્ત્વ લઈ રહ્યું છે એના થકી કોઈ પણ ઘર, કોઈ પણ સંસ્થા એવી નથી રહી કે જેના નાણાં વગર કોઈને પણ ચાલે નહીં। જેથી કરીને આપ સૌ જાણતા હશો કે એમણે પહેલાંના જમાનામાં નાણાંનો જે ઉપયોગ હતો એ બહુ જ સંકુચિત અને બસ ટૂંકા ગાળાનો વિચાર હતો। હવે જે નાણાંનો વિચાર લઈ રહ્યા છે કે આધુનિક અભિગમ, અને આધુનિક અભિગમમાં જે નાણાકીય સંચાલક છે, નાણાકીય સંચાલકને ખાસા બધા કાર્ય કરવા પડતા હોય છે, અને જેથી કરીને મુખ્યત્વે આજે અમે જે તમારી સાથે ચર્ચા કરવાના છે તેમાં એક છે એક વહીવટી કાર્ય અને બીજું છે સંચાલકીય કાર્ય। વહીવટી કાર્યમાં તમે જોશો તો વહીવટી સંચાલકીય કાર્યમાં એક એનું પ્રથમ કાર્ય છે નાણાંનું આયોજન। નાણાંનું આયોજન મિત્રો તમે જોતા હશો કે નાણાંનું આયોજન એઝ એ કોઈ પણ સંચાલક એનું પ્રથમ કાર્ય જે છે તે સંચાલનના કાર્યથી સ્ટાર્ટ કરશે। સંચાલનમાં એની જે સંચાલનની જે પ્રક્રિયા છે એમાં પહેલું જે કાર્ય છે, સ્ટેપ છે એ છે એની આયોજન। આયોજનમાં આજે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ આયોજન કરી રહી છે તો એ પહેલાં વિચારશે કે એને કયા કાર્ય માટે એનું જરૂરિયાત છે, અને એ જરૂરિયાત થકી એ આગળ જોશે કે એને એ કાર્ય માટે એને લાંબા ગાળાની જરૂરિયાત છે, ટૂંકા ગાળાની જરૂરિયાત છે, અને એના થકી એ પોતાના નાણાં કાર્ય વિશે નાણાંની આયોજન કરશે। જેમ કે માની લો કે કોઈ પણ એક સંસ્થાને પોતાનો નવો ધંધો ચાલુ કરવો છે, અને નવો ધંધો ચાલુ કરવા માટે એણે પહેલાં તો દરેક પાસા વિશે વિચારવું પડશે। જેમ કે એને પોતાની સ્થાયી મિલકતો માટે, દરરોજના ખર્ચા માટે કેવા નાણાંની જરૂર પડે છે તો એના માટે એ વિચારશે। અને એના માટે સાથે જો કોઈ સંસ્થા, આજે મેં કાર્ય બતાવ્યા એ છે કે કોઈ નવી સંસ્થા ચાલુ થઈ હતી, પણ જો કોઈ સંસ્થા ચાલુ જ છે અને એને પણ પોતાના ધંધા માટે આગળ વિચારવું છે તો એને પોતાના વિકાસ અને વિસ્તરણ માટે શું કાર્ય કરીશ, એ કેટલી નાણાંની જરૂરિયાત હશે એ પણ એ કરી શકે છે। તો આની સાથે નાણાંની જરૂરિયાત તો થઈ જ, પણ સાથે એ દરેક નાણાકીય સંચાલક એ કોઈ પણ નિર્ણય એકલા હાથે લેતો નથી। એણે સાથે પોતાના ઉચ્ચ સંચાલક છે, ઉત્પાદન સંચાલક છે, વેચાણ સંચાલક છે, દરેક વિભાગના સંચાલક સાથે એને ચર્ચા વિચારણા કરીને નાણાંનું આયોજન કરતો હોય છે। નાણાંની વહીવટી કાર્યમાં એનું બીજું કાર્ય છે મિલકત સંચાલન અંગેના નીતિ નક્કી કરવી। મિલકત સંચાલન અંગેની નીતિ કરવી એટલે કે મિત્રો, આજે કોઈ પણ નવો ધંધો એ લોકો ચાલુ કરે છે, નવો ધંધો ચાલુ કર્યા પછી એ લોકોએ નાણાંની જરૂરિયાત થકી એ લોકોએ કોઈ પણ મિલકતમાં આજે એમણે રોકાણ કરવાનું હોય છે। એ રોકાણ એમણે ચાલુ મિલકતમાં કરવું કે કાયમી મિલકતોમાં કરવું, એ જ એનો મુખ્ય હેતુ હોય છે। અને જો ચાલુ મિલકતોમાં કરવાનું હોય તો દરરોજ નાણાંની કેટલી જરૂરિયાત રહેશે એ એણે વિચારવાનું હોય છે, અને જો કાયમી મિલકતોમાં કરવાનું હોય તો એની જરૂરિયાત કેટલી રહેશે એ નક્કી કરવું પડે છે। એટલે એના માટે એ લોકો મૂડી બજેટ તૈયાર કરે છે। મૂડી બજેટ થકી એ લોકો જાણી શકે છે કે કાયમી મિલકતોમાં જો રોકાણ કરીશું તો એમને કેટલું વળતર મળી રહેશે, અને કાયમી ચાલુ મિલકતોમાં જો રોકાણ કરીશું તો એ લોકોને કેટલું વળતર મળી રહેશે। મૂડી બજેટના આધારે જ એ લોકો નક્કી કરતા હોય છે કે આ મિલકતમાં રોકાણ કરવું કે ના કરવું। કારણ કે તમે સૌ જાણતા હશો કે જો આવક કરતાં ખર્ચ વધી જાય તો કોઈ પણ ધંધો થાય નહીં। એટલા માટે મિલકત સંચાલન અંગેનું કાર્ય કરવું જ રહ્યું। વહીવટી કાર્યોમાં એક ત્રીજો નાણાંનું કાર્ય છે કે નાણાંની જરૂરિયાત નક્કી કરવી અને તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા। નાણાંની જરૂરિયાત નક્કી કરવી એટલે કે મિત્રો,
કોઈ પણ ધંધાએ કાયમી મિલકતમાં રોકાણ કરવું છે કે ચાલુ મિલકતમાં રોકાણ કરવું છે એ એણે સૌપ્રથમ નક્કી કરવાનું રહ્યું છે. અને એ નક્કી થઈ ગયા પછી આ બધી જ મિલકતો માટે એ નાણાં ક્યાંથી મેળવશે એ એણે નક્કી કરવાનું રહ્યું. તો આ માટે દરેકે દરેક જે સ્ત્રોત કહીએ છીએ કે નાણાંના અલગ અલગ સ્ત્રોત છે એના વિશે એ વિચારશે. અને નાણાંના સ્ત્રોતમાં એ બાહ્ય સ્ત્રોત તરીકે જઈએ તો જેમ કે બેંક પાસેથી ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની લોન લે, અથવા તો જાહેર થાપણોનો ઉપયોગ કરી શકે, અથવા તો ડિબેન્ચર હોલ્ડર ડિબેન્ચર કંપની બહાર પાડી શકે, ઇક્વિટી શેર બહાર પાડી શકે, પ્રેફરન્સ શેર બહાર પાડી શકે. આ દરેકે દરેક નાણાંના સ્ત્રોત છે અને એ દરેકે દરેક નાણાંનો સ્ત્રોત એ લોકોએ એ નક્કી કરતા હોય છે. અને એના જ પછી કે કયું હાલમાં ધંધાકીય એકમને કેટલા નાણાંની જરૂરત છે. જો ટૂંકા સમય માટે નાણાંની જરૂરત હોય તો કંપની માત્ર બેંક પાસેથી ટૂંકા ગાળાની લોન લેશે. અને જો કંપનીએ લાંબા ગાળાની જરૂરિયાત માટે નાણાં જોઈતા હોય, જેમ કે કોઈ પણ એક નવો પ્રોજેક્ટ કંપનીએ સ્થાપવો હોય અને એ સ્થાપવા માટે લાંબા ગાળાની, જેમ કે જમીન ખરીદવી હોય છે કે કોઈ મશીનરી ખરીદવી હોય છે અથવા તો ફર્નિચર ખરીદવું હોય, તો એના માટે કંપનીએ લાંબા ગાળાની લોન અથવા તો જે પણ ઇક્વિટી શેર છે કે પ્રેફરન્સ શેર છે કે ડિબેન્ચર છે એ બહાર પાડીને કંપની આ નાણાં મેળવી શકે છે. પણ એનાથી પણ એક વસ્તુ છે કે આ દરેકે દરેક વસ્તુનું પૂર્વ આયોજન કરેલું હોવું જોઈએ. જો મિત્રો પૂર્વ આયોજન કરેલું નહીં હોય તો ઇક્વિટી શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા કે પ્રેફરન્સ શેર બહાર પાડવા એ બહુ જ એના માટે ટાઈમ લાગે છે. એટલે જેથી કરીને આ નાણાંની પ્રાપ્તિ માટેનું પૂર્વ આયોજન કરવું એ મહત્ત્વનું કાર્ય છે. એના પછી જે 4 નંબરનું કાર્ય છે કે નાણાં પ્રાપ્તિ માટે વાટાઘાટો કરવી. એટલે મિત્રો નાણાકીય સંચાલકે એક વખત નક્કી કર્યું કે એમણે પૈસા જોઈએ છે, તો એ નાણાં તે કયા સ્ત્રોત દ્વારા મેળવી શકે. કે બેંકો જો સાથે લેવું હોય, બેંકો પાસેથી નાણાં મેળવવું હોય તો બેંકો માટે જે પણ એણે વહીવટી કે સંચાલકીય કાગળની જરૂર હોય છે તે એમણે તૈયાર કરવાના રહે છે. અને એ કાગળ તૈયાર થઈ ગયા પછી જ એ લઈ શકે. બીજી રીતે આપણે જોઈએ કે ડિબેન્ચર કંપની એક સંગાથે બહાર પાડી શકતી નથી, જેથી કરીને કંપનીએ એના માટે પણ મંજૂરી મેળવવાની હોય છે. એટલે જો મંજૂરી નહીં મેળવે તો કંપની એના જે પણ ચોક્કસ જરૂરિયાત છે એ થકી જરૂરિયાતના ટાઈમે પૈસા નહીં મેળવી શકે. એટલે જો કંપનીએ આ દરેકે દરેક નાણાં પ્રાપ્તિ વાટાઘાટો કરવી હોય તો નાણાંનું પૂર્વ આયોજન કરેલું હોવું જોઈએ અને પછી જ એ દરેકે દરેક સંસ્થા સાથે વાટાઘાટો કરી શકે. અને નાણાં પ્રાપ્તિ પછી એનું પાંચમું કાર્ય છે કે ચોખ્ખા નફાની વહેંચણી કરવી. ચોખ્ખા નફાની વહેંચણી કરવી એટલે કે જ્યારે પણ કંપની અથવા તો કોઈ પણ ધંધાકીય એકમ જ્યારે પણ મિલકતનું રોકાણ કરે છે અને એ રોકાણ કર્યા પછી કંપનીની પ્રોડક્ટ જે તૈયાર થાય છે એનું વેચાણ જે થાય છે, વેચાણ થયા પછી કંપનીને આવક થાય છે. આ આવકમાંથી માની લો કે આપણે દરેકે દરેક ખર્ચા એમાંથી બાદ કરીએ તો કંપનીને જે રહે છે એ ચોખ્ખો નફો રહે છે. આ ચોખ્ખા નફામાંથી કંપનીએ દરેકે દરેક નફાની વહેંચણી કરવાની રહે છે. વહેંચણીમાં કંપની પહેલાં તો માની લો કે ડિબેન્ચર હોલ્ડરો જે છે કે જેમને એ વ્યાજ આપે છે, તે જ રીતે માની લો કે કોઈ પણ નાણાકીય સંસ્થા અથવા તો બેંક પાસેથી લોન લીધી હોય છે તો એ લોકોને પણ વ્યાજ આપે છે. તેના પછી કંપની પ્રેફરન્સ શેર હોલ્ડરો સાથે જો પ્રેફરન્સ શેર લીધા હોય તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને પૂર્વ નિશ્ચિત કરેલા ટકાવારી પ્રમાણે એ લોકોને ડિવિડન્ડ આપે છે. અને બાકીનો જો નફો રહે છે તે કંપની પોતાના ઇક્વિટી શેર હોલ્ડરો માટે રાખે છે. પણ હંમેશા કંપની પોતાના ઇક્વિટી શેર હોલ્ડરને પોતાનો બધો જ નફો આપી દેતી નથી, કારણ કે કંપની પણ વિચારે છે કે પોતે ભવિષ્યમાં પોતાના કોઈ નવા પ્રોજેક્ટ સ્થાપવા હોય તો એ પોતાના વિકાસ અને વિસ્તરણ માટે આ બધા નાણાંની પોતાની સાથે રાખે છે. અને સાથે સાથે જો કંપનીની આ નફામાંથી અનામત રાખેલો ભાગ એ પણ કંપનીના શેરના ભાવમાં અસર કરે છે, જેથી કરીને કંપનીનું કે ઇક્વિટી શેર દી કંપનીની
ઇન્કમ કેટલી છે, કંપનીએ કેટલું ડિવિડન્ડ આપ્યું, એ બધા જ ખ્યાલ કંપનીના શેરના ભાવ પર પડતો હોય છે. જેથી કરીને કંપનીએ ચોખ્ખા નફાની દરેકે દરેક વહેંચણી નથી કરવાની, પણ અમુક જે ભાગ છે પોતાના અનામત માટે રાખે તો કંપનીના વિકાસ અને વિસ્તરણ માટે પણ યોગ્ય છે. સાથે સાથે એક મિત્રો એક ભાગીદાર, જેમ કહીએ તો કર્મચારીઓ પણ એક ભાગીદાર એવા હોય છે કે જેથી જેમને કંપનીએ જો કંપની વધારે નફો કરે તો જે પણ મજૂર સંઘ સાથે એ લોકોએ કરાર કર્યો હોય એ પ્રમાણે એ લોકોને બોનસ પણ આપવાનું રહેતું હોય છે. પણ આ અંગેનો આખરી નિર્ણય ઉચ્ચ સંચાલકનો રહે છે. તેના પછી છઠ્ઠું કાર્ય છે કે રોકડ આવક જાવક પ્રવાહનો અંદાજ અને અંકુશ. રોકડ આવક જાવક પ્રવાહનો અંદાજ અને અંકુશ એટલે કે મિત્રો કંપનીની રોકડ આવક એ જોઈએ તો મોટે ભાગે વેચાણ પર જ રહેતી હોય છે. એટલે કંપનીએ કેટલું વેચાણ કર્યું એના આધાર પર કંપની જાણી શકે છે કે કંપનીને કેટલી આવક થશે. સાથે સાથે એટલું પણ વિચારવાનું હોય છે કે કંપનીની શાખ નીતિ શું છે. એટલે કે કંપનીએ જો કોઈને ઉધાર વેચાણ કર્યું હોય તો કેટલા ટાઈમ પછી એ નાણાં કંપનીને પાછા મળી જતા હોય છે. એ વિશે પણ નાણાકીય સંચાલકે વિચારવાનું રહ્યું. જો એ નહીં વિચારે તો રોકડ આવક જાવક પ્રવાહ અંગે એ ટાઈમમાં એ જાણી નહીં શકે અને જે પણ નાણાકીય સંચાલકને જે કાર્ય છે એ ખોરવાઈ જશે. એથી કંપનીએ જ્યારે પણ એ આવક જાવક પ્રવાહનું નક્કી કરે છે તો કંપનીએ પહેલાં પોતાના જે બજેટમાં નક્કી કરેલું છે એ બજેટ પ્રમાણે કંપનીએ રોકડ આવક કેટલી મેળવશે અને કેટલી જાવક થશે એ દરેકે દરેક વસ્તુ કંપનીએ જાણવાનું રહ્યું. મોટે ભાગે અમુક કંપનીમાં શું થાય છે કે કંપની પોતાની જે કંપની ઓછા નાણાં પોતાના હાથ પર રાખે છે અને જ્યારે પણ કોઈ પણ દેવું ચૂકવવાનું હોય છે ત્યારે કંપની વધારે દેવું ચૂકવાનું થતું હોય તો કંપનીની જે શાખ છે એ ઘટી જાય છે. કેમ કે પૈસા વધારે ચૂકવવાના છે અને એમની પાસે રોકડ ઓછી છે. તો અહીં આગળ કંપનીએ પોતાની સાથે થોડા વધારે રોકડ પણ રાખવી જોઈએ. પણ એની સાથે કંપનીએ એ પણ નક્કી કરવું જોઈએ કે વધારે રોકડ પણ કંપનીએ રાખી શકવી નહીં. જો વધારે રોકડ હશે તો એ નિષ્ક્રિય રોકડ કંપની પાસે રહેશે અને નિષ્ક્રિય રોકડ જો કંપની પાસે રહે તો એ એક સાથે એનું ખર્ચ પણ રહે છે. જેમ કે કંપનીએ આ રોકડ માની લો કે બેંકની ટૂંકા ગાળાની લોનથી લીધી હોય તો બેંકને પણ કંપનીએ વ્યાજ આપવું પડતું હોય છે. એટલે કંપનીએ પોતાની નફાકારકતા અને તરલતા આ બંને વચ્ચે સમતુલા રાખવી પડી. જો નહીં રાખે તો કંપનીને આગળ જતાં ભવિષ્યમાં એની માઠી અસર જોવા મળશે. મિત્રો આના પછી વહીવટી કાર્યમાં છેલ્લું કાર્ય કે નાણાંને લગતી કામગીરી પર અંકુશ. નાણાંને લગતી કામગીરી પર અંકુશ એટલે કે મિત્રો તમે જાણતા હશો કે સંચાલનમાં પ્રથમ કાર્ય છે આયોજન, બીજું કાર્ય છે વ્યવસ્થા તંત્ર, ત્રીજું કાર્ય છે દોરવણી અને ચોથું કાર્ય છે અંકુશ. જો તમે પોતાનું જ આયોજન વ્યવસ્થિત રીતે કરેલું હશે અને એ પ્રમાણે જ કાર્ય થાય છે તો એ પ્રમાણે જ કાર્ય થઈ રહ્યું છે કે નહીં એ તમે ચકાસ કરવા માટે એનું જે છેલ્લું છે કે અંકુશ તરફ તમે જશો. આ અંકુશ તમે કઈ રીતે મેળવી શકો કે જે કંપનીએ ધંધો જ્યારે ચાલુ કર્યો હોય ત્યારે કંપનીએ પોતાનું અમુક સ્ટાન્ડર્ડ્સ કે ગુણોત્તર નક્કી કર્યા હોય છે અને એ ગુણોત્તર પ્રમાણે કંપની પોતાનું વેચાણ છે ખરીદી જે છે કોઈ પણ ચાલુ મિલકત કે કાયમી મિલકતમાં જે રોકાણ કરેલું છે એ વ્યવસ્થિત થયું છે કે નહીં થયું એ ચકાસ કરશે. એ પ્રમાણે જ કંપની પોતાનો નિર્ણય લેશે અને જો એ નિર્ણય નહીં લઈ શકે તો કંપની લાંબી ગાળે નફાકારકતા નહીં પણ નુકસાન થશે અને એ જ કંપનીના પોતાના ઇક્વિટી શેરના ભાવ પર જ એની અસર થશે. તો મિત્રો આજે તમે જાણ્યું કે વહીવટી કાર્યો શું છે. હવે મારા સાથી મિત્ર ગૌરાંગભાઈ બારોટ તમને નાણાં સંચાલકીય કાર્યો અંગે તમને વિસ્તૃત ચર્ચા કરશે. આભાર મહેશભાઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ નાણાંની વાત કરું તો નાણું એટલે કે કોઈપણ વસ્તુ કે સેવા મેળવવા માટે જે કંઈ મૂલ્ય ચૂકવવામાં આવે છે આ મૂલ્યને નાણું કહેવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષો પહેલાં નાણાંનું અસ્તિત્વ ન હતું ત્યારે
સાટા પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવતી હતી. આ સાટા પદ્ધતિ એટલે બીજું કંઈ નહીં પણ વસ્તુઓનું વિનિમય. વસ્તુઓનું વિનિમય એટલે કે એક વ્યક્તિ એક વસ્તુ બીજાને આપે અને એની બદલે એની પાસેથી બીજી વસ્તુ મેળવે. દાખલા તરીકે એક ખેડૂત 1 કિલો બાજરી એક વ્યક્તિને આપે અને એની સામે 1 કિલો ઘઉં મેળવે. પણ આમ આપણે જાણીએ છીએ કે આ સાચો વ્યવહાર થતો નથી. આ વ્યવહારથી કોઈને ને કોઈ વ્યક્તિને મન દુઃખ થયા કરે છે, જેના કારણે દિવસે દિવસે નાણું અસ્તિત્વમાં આવ્યું. નાણું એ સંતોષકારક માધ્યમ છે, જેના કારણે દરેકને યોગ્ય સંતોષ એનાથી મળી રહે છે. શરૂઆતમાં ધાતુના સિક્કા, તાંબાના સિક્કા વગેરે સિક્કાઓથી નાણાંની શરૂઆત થઈ હતી, જે અત્યારે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ જેમ જેમ આધુનિક યુગ આવતો ગયો તેમ કાગળનું નાણું, કાગદી નાણું જેને કહેવામાં આવે છે, તેનો ઉપયોગ વધતો ગયો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કાગળનું નાણું અસ્તિત્વમાં આવ્યું અને જે ખૂબ જ પ્રચલિત થયું. દિવસે દિવસે જેમ ધંધાનો વ્યાપ થયો, જેમ વિસ્તારનો વ્યાપ થયો, જેમ વ્યક્તિઓનો વિકાસ થયો, તેમ તેમ નાણાંનો પણ વિકાસ થવા પામ્યો છે. એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિ સાથે વ્યાપાર કરે છે, એક દેશની અંદર, એક રાજ્યની અંદર અથવા એકથી બીજા શહેરની અંદર, ત્યારે આ વ્યવહાર માટે નાણું એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ જેમ નાણાંનો વ્યાપ વધ્યો તેમ તેમ બેંકનો પણ વ્યાપ વધતો ગયો. એ માટે બેંકનું નાણું પણ એક અસ્તિત્વમાં આવ્યું. આ બેન્કિંગ નાણું એટલે કે બીજું કંઈ નહીં પણ ચેક, ડ્રાફ્ટ, વિઝા કાર્ડ વગેરે જુદા જુદા નાણાંના સ્વરૂપો આવતા ગયા અને જેના કારણે એક વ્યક્તિ બેંક દ્વારા પણ નાણાંનો વિનિમય કરી શકતું હતું. તેનાથી પણ આગળ વાત કરીએ તો અત્યારના આધુનિક યુગમાં પ્લાસ્ટિકનું નાણું અસ્તિત્વમાં છે. પ્લાસ્ટિકનું નાણું એટલે કે પ્લાસ્ટિકના કાર્ડ હોય છે. દાખલા તરીકે ATMનું કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, વિઝા કાર્ડ